નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી. મિત્રો, અમેરિકામાં રહીને પોતાનું આખું જીવન વિદેશમાં ગુજારી નાખનાર એક પિતા સાથે ભારતમાં આવીને બનેલી આ એક સત્ય ઘટના છે. તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી સાંભળજો. બળવંતરાય તેનું પોતાનું આખું જીવન વિદેશમાં જ વિતાવ્યું હતું, પણ જ્યારે તેઓ પાછા આવ્યા તો તેના દીકરાઓને બોજ લાગવા લાગ્યા હતા અને તેમને કોઈ ઠીકથી રોટલી પણ ખાવાનું નહોતા આપતા. એટલે એક દિવસ તેણે તેના માલિકને ફોન કર્યો એટલે તેના માલિકે પાછા તેમને અમેરિકા બોલાવી લીધા. જ્યારે તેના માલિકે તેને પાછા અમેરિકા બોલાવી લીધા એટલે તેના દીકરાઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હવે ફરીથી પિતાજીની આવક આવવા લાગશે અને આપણે પાછા મોજ શોખ કરવા લાગીશું. થોડા દિવસો પછી જ તેની ઘરની સામે બનેલા નવા બંગલામાં કોઈક રહેવા માટે આવ્યું હતું અને ત્રણેય ભાઈઓ અને તેમની વહુઓ તેના દીકરાઓને લઈને તે ઘરમાં જોવા માટે ગયા. ત્યાંનો નજારો જોઈને તેઓ દંગ રહી ગયા. તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આવું કઈ રીતે બની શકે. તેમને નહોતું સમજાઈ રહ્યું કે આ હકીકત છે કે કોઈક સપનું. અહીંનો નજારો જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓને કંઈ પણ સમજાતું ન હતું. દીકરા, તારા પિતાજીનો ફોન આવ્યો છે. બળવંતરાયનો અમેરિકાથી ફોન આવ્યો હતો અને આખા ઘરમાં દોડધામ મચી ગઈ હતી. બધા લોકો શોભનાબેનની આજુબાજુમાં ભેગા થઈ ગયા હતા અને તેઓ પણ હસતા હસતા તેના દીકરાઓ, વહુઓ અને બાળકોની સામે જોઈ રહ્યા હતા. બધાના ચહેરા ઉપર ખુશી દેખાઈ રહી હતી. તે જાણતી હતી કે તેઓ બધા કંઈક ને કંઈક ફરમાઈશ કરવા માટે તેની પાસે આવી ગયા હતા અને આવું જ્યારે પણ ફોન આવતો ત્યારે થતું હતું. જ્યારે તેઓ અમેરિકાથી ફોન કરતા એટલે તેમની ફરમાઈશોની લાંબી લિસ્ટ તેમને પકડાવી દેતા હતા. દાદી, દાદાને કહો ને મારા માટે ઇમ્પોર્ટેડ સાયકલ મોકલાવે. આ સાયકલ તો ખરાબ થઈ ગઈ છે, તેનો મોટો પુત્ર કહી રહ્યો હતો. શોભનાબેન મુસ્કુરાઈને ફોન ઉપાડવા જઈ રહી હતી. ફોન ઉપાડ્યો એટલે બળવંતરાય બધાના હાલચાલ પૂછ્યા અને પછી કહ્યું કે હું ઇન્ડિયા પાછો આવી રહ્યો છું. આ સાંભળીને બધાને એવું લાગી રહ્યું હતું કે જાણે તેમની માથે આપ ફાટી ગયું હોય. બધાના ચહેરા એકદમ મૂરઝાઈ ગયા. કેમ, તમને શું થયું છે? અને આવી સારી નોકરી તમે શા માટે મૂકી દેવા માંગો છો? તમને તો ખબર જ છે આ ઇન્ડિયાની હાલત. અહીંયા તો જ્યાં જુઓ શરીરમાં જીવ હોય ત્યાં સુધી કામ કરવું પડે છે. તેનો મોટો દીકરો ગભરાઈને કહી રહ્યો હતો. તેના દીકરાની આ વાત સાંભળીને બળવંતરાય થોડી વાર ખામોશ થઈ ગયા. બસ, હવે મારાથી વિદેશમાં નથી રહેવાતું. મારે અમેરિકા આવ્યાને 25 વર્ષ વીતી ગયા છે. હવે હું પાછો મારા દીકરાઓની વચ્ચે આવવા માગું છું અને તમે લોકો પણ મને ખૂબ જ યાદ કરતા હશો. બસ એ માટે હવે હું પાછો આવી રહ્યો છું અને બાકી રહેલું જીવન મારા દીકરાઓ અને પોત્રો વચ્ચે વિતાવવા માગું છું. બળવંતરાય ખૂબ જ પ્રેમથી કહી રહ્યા હતા, પણ તેના શબ્દો બધાને સાપની જેમ ડંખી રહ્યા હતા. થોડીવાર પહેલાં જે બધા ભેગા થઈ ગયા હતા તેઓ બધા હવે ધીમે ધીમે વિખાવા લાગ્યા હતા અને શોભાબેન ફોન પકડીને એકલા રહી ગયા. તેણે એક ખૂબ જ ઊંડો શ્વાસ લીધો અને બળવંતરાયના હાલચાલ પૂછવા લાગ્યા. થોડી વાર વાત કર્યા પછી બળવંતરાય તેના ઇન્ડિયા આવવાની તારીખ ચડાવીને ફોન મૂકી દીધો. શોભાબેન ફોન હાથમાં લઈને ખામોશ થઈને બેસેલા રહ્યા. દીકરાઓના બદલતા ચહેરાઓ તેની નજરથી છુપાઈને ના રહ્યા. તેઓને એ દિવસ યાદ આવી રહ્યો હતો જ્યારે તેમના પતિ આજથી 25 વર્ષ પહેલાં નોકરીની તલાશમાં આમ તેમ ભટકતા રહેતા હતા. 25 વર્ષની ઉંમરમાં જ 3 દીકરાઓ, ઘરડા મા બાપનો બોજ, આ બધું જ તેની દિવસ રાતની મહેનતનું કારણ હતું. ઇન્ડિયામાં તેને આવો કોઈ પણ કામ ધંધો ના મળ્યો કે જેનાથી તેઓ તેના કુટુંબનું ભરણ પોષણ કરી શકે અને અંતે થાકી હારીને તેઓએ અમેરિકા જવાનો નિર્ણય કરી લીધો. અમેરિકામાં તેને સારી એવી નોકરી મળી ગઈ હતી અને એઓ ત્યાં ગયા પછી ફરીવાર તેને ઇન્ડિયા આવવાનું ક્યારેય નસીબ ના થયું.
તેઓ અમેરિકા જઈને દિવસ રાત એક કરીને મહેનત કરવા લાગ્યા હતા અને શોભનાબેને પણ મનથી તેના મા બાપની સેવા કરી હતી અને તેના બાળકોને પણ ભણાવ્યા ગણાવ્યા હતા. બળવંતરાય દર મહિને ઘણા બધા રૂપિયા ઇન્ડિયા મોકલતા હતા. થોડા સમય સુધી તો તેના સાસુ સસરા જીવતા હતા. પછી ઉંમરના કારણે તેઓનું પણ અવસાન થઈ ગયું. શોભનાબેને તેના ત્રણેય બાળકોને ખૂબ જ સારું શિક્ષણ આપ્યું હતું અને તેઓ સારી નોકરીઓ પણ લાગી ગયા હતા. જ્યારે તેઓ મોટા થઈ ગયા અને તેના લગ્નનો સમય આવ્યો ત્યારે પણ બળવંતરાય ઇન્ડિયા ના આવી શક્યા અને તેની જગ્યાએ તેમણે તેમના દીકરાઓ માટે ખૂબ જ વધારે રૂપિયા મોકલાવી આપ્યા. જો તેઓ ઇન્ડિયા આવે તો તેમની નોકરી છૂટી જવાનો ડર હતો. તેમણે મોકલાવેલા રૂપિયામાંથી શોભનાબેને ઘણું બધું સોનું પણ તેમની વહુઓને આપ્યું હતું અને ખૂબ જ હાઈફાઈ રીતે તેમના લગ્ન કર્યા હતા અને ત્રણેય વહુઓ લગ્ન કરીને ઘરે આવી ગઈ હતી. ત્રણેય દીકરાઓના ઘરે થોડા થોડા સમયના અંતરે બાળકો પણ થઈ ગયા હતા. બળવંતરાય જ્યારે પણ ઇન્ડિયા આવવાની કોશિશ કરતા હતા ત્યારે કોઈને કોઈ રૂકાવટ તેના રસ્તામાં આવી જતી હતી. તેમનું પણ મન તેના દીકરાઓ અને પૌત્રોને મળવા માટે ખૂબ જ બેચેન થઈ રહ્યું હતું. હવે તો તેમની ઉંમર પણ 50 વર્ષની થઈ ગઈ હતી અને તેનું મન પણ હવે અમેરિકાથી ભરાઈ ગયું હતું. તેણે તેમના અંગ્રેજી બોસ સાથે વાત કરી લીધી, જેઓ તેમનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. જ્યારે તેમની ફ્લાઇટ ઇન્ડિયામાં ઉતરી અને તેઓ 25 વર્ષ પછી ઇન્ડિયાની ધરતી ઉપર પગ રાખ્યો હતો અને તેની આંખોમાં ચમક દેખાઈ રહી હતી. આજે જરૂર આખું ઘર મને લેવા માટે એરપોર્ટ પર આવ્યું હશે. બધા જ મને મળવા માટે અધીરા થઈ રહ્યા હશે. બળવંતરાય પોતાનો સામાન લઈને એરપોર્ટની બહાર નીકળ્યા. તેની નજર બધી બાજુ દોડી રહી હતી ત્યારે તેને એક ઝટકો લાગ્યો, કારણ કે શોભનાબેન સિવાય તેમને લેવા માટે કોઈ આવ્યું ન હતું. બસ ખાલી શોભનાબેન બહાર ઊભા ઊભા તેમની રાહ જોઈ રહ્યા હતા. 25 વર્ષ પહેલાંની શોભા અને આજની શોભામાં જમીન આસમાનનો ફરક દેખાઈ રહ્યો હતો. બદલી તો બળવંતરાય પણ ગયા હતા. બંને જુવાનીમાંથી હવે ઘરપણમાં આવી ગયા હતા. શોભનાબેન તેમના પગે લાગ્યા અને પૂછ્યું, કેમ છો તમે? બળવંતરાય જોશમાં આવીને પૂછ્યું, બીજા બધા કેમ નથી આવ્યા? મયુર, મિલન અને દિવ્યેશ, તેઓ બધા મને મળવા માટે બેચેન હશે. આ સાંભળીને શોભનાબેન એકદમ ચૂપ થઈ ગયા અને પછી તેમણે કહ્યું કે ત્રણેય દીકરાઓ આજે નોકરી ઉપરથી રજા લઈ શકે એમ ન હતા. તેમને કોઈ જરૂરી કામ હતું અને બાળકો સ્કૂલે ગયા છે અને અમે વિચાર્યું કે બધાને પહેલાં હું જ તમને જોઈશ. મેં આટલા વર્ષથી તમને જોયા નથી અને હું તમારી ખૂબ જ રાહ જોઈ રહી હતી. અને પછી શોભાબેન મુસ્કુરાવા લાગ્યા. શોભાબેને જવા માટે રિક્ષા ઊભી રખાવી એટલે બળવંતરાયને આશ્ચર્ય થયું અને કહ્યું કે તું ગાડી લઈને કેમ નથી આવી? ઘરમાં 3 ગાડીઓ છે. એટલે શોભાબેને કહ્યું કે ત્રણેય ગાડીઓ દીકરાઓ પાસે છે અને એમ પણ મારે ક્યાં જવાનું હોય કે હું મારી પાસે ગાડી રાખું, અને અહીંયાથી આપણું ઘર પણ નજીકમાં જ છે. આપણે હમણાં પહોંચી જઈશું. તેઓ ગમે એ રીતે વાત ટાળતા માગતા હતા. એટલે આ સાંભળીને બળવંતરાય ચૂપ થઈ ગયા. થોડી વારમાં તેઓ ઘરે પહોંચી ગયા હતા. અહીંયા તો બળવંતરાયે જે પણ વિચાર્યું હતું એનાથી બધું ઉલટું જ થઈ રહ્યું હતું. તેના સ્વાગત માટેની કોઈ ખાસ તૈયારી ન હતી થઈ અને ના તો કોઈના ચહેરા ઉપર ઉત્સાહ દેખાઈ રહ્યો હતો અને ના તો ક્યાંય રોનક હતી. બધા પોતપોતાના કામ ઉપર ગયા હતા. આટલી બધી ખામોશી કેમ છે? બળવંતરાયને બધું અજીબ અજીબ લાગી રહ્યું હતું. એટલે શોભાબેને કહ્યું કે મેં તમને કહ્યું તો હતું કે ઘરમાં કોઈ નથી. તમે થોડા ફ્રેશ થઈને જમી લો અને પછી આરામ કરો. રાત સુધીમાં બધા કામ ઉપરથી પાછા આવી જશે, ત્યારે જ તમારી બધા સાથે મુલાકાત થશે. આ સાંભળીને બળવંતરાય હેરાન રહી ગયા. દીકરાઓ તો નહોતા પણ તેની પત્નીઓ તો ઘરમાં જ હતી. તો પણ તેમાંથી કોઈ તેમને મળવા માટે બહાર નહોતી આવી. પણ તેને તેના મગજ ઉપર વધારે જોર ન આપ્યું અને સીધા જ તેના રૂમની અંદર જઈને આરામ કરવા લાગ્યા. તેઓ ખૂબ જ થાકી ગયા હતા
એટલે તેમને ઊંઘ આવી ગઈ. જ્યારે તેઓ જાગ્યા તો ઘરમાં ખૂબ જ અવાજ આવી રહ્યો હતો. એટલે તેઓ ખુશ થઈ ગયા અને જલ્દીથી કપડાં બદલીને તેઓ બહાર આવ્યા. અત્યારે ઘરમાં ખૂબ જ રોનક લાગી રહી હતી. તેના ત્રણેય દીકરાઓ કામ ઉપરથી પાછા આવી ગયા હતા અને તેની પત્નીઓ પણ તૈયાર થઈને બહાર આવી હતી. નાના બાળકો રમી રહ્યા હતા. બળવંતરાય મુસ્કુરાતા આગળ વધી રહ્યા હતા. બેઠક ખંડની વચ્ચે આવીને ઊભા રહી ગયા. તેને લાગી રહ્યું હતું કે બધા તેને જોઈને એકદમથી તેને વળગી જશે. એટલી વારમાં તેના મોટા દીકરા મયુરની નજર તેમના ઉપર પડી. અરે પિતાજી, તમે પાછા આવી ગયા? મેં કેટલી તમને ના પાડી હતી પાછા આવવાની, પણ તમે તો તમારું જ ધાર્યું કરો છો. ચાલો, હવે તમે આવી જ ગયા છો તો હું હવે શું કહી શકું? તે ખુરશી ઉપર બેઠો બેઠો જ તેના અંદાજમાં કહી રહ્યો હતો. તેના નાના દીકરા દિવ્યેશ અને મિલન બંને ઊભા થઈને તેના પિતાજીની પાસે આવીને તેમને પગે લાગ્યા અને વહુઓ પણ તેમની પાસે આવીને આશીર્વાદ લેવા લાગી. પણ કોઈના ચહેરામાં તેના આવવાનો ઉલ્લાસ ન હતો દેખાઈ રહ્યો. જમવાનું ટેબલ ઉપર લગાવી દીધું. બળવંતરાય ચૂપચાપ જમવાના ટેબલ બાજુ આગળ વધ્યા અને તેઓ વચ્ચેની ખુરશી ઉપર બેસવા ગયા. એટલે મયુરની વહુએ કહ્યું કે પિતાજી, એ ખુરશી ઉપર ન બેસતા, તે ખુરશી ઉપર મયુરની સાથે હું બેસું છું. આ સાંભળીને બળવંતરાયને શરમ મહેસૂસ થવા લાગી અને તેઓ ચૂપચાપ તે ખુરશી પાસેથી હટી ગયા. મયુર ત્યાં આવીને આરામથી બેસી ગયો. બળવંતરાય થોડી વાર એમ જ ઊભા રહ્યા. એટલે તેના બધા દીકરાઓ અને વહુઓ પોતપોતાની ખુરશી ઉપર બેસી ગયા. બળવંતરાય માટે એક પણ ખુરશી ખાલી ન હતી. શોભનાબેન પણ ખામોશીથી આ બધું જોઈ રહ્યા હતા. એટલે તેઓ તેની જગ્યાએથી ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા, તમે અંદર રૂમમાં બેસી જાઓ, હું તમને ત્યાં જ જમવાનું આપી દઉં છું. આ જોઈને બળવંતરાય જોતા જ રહી ગયા. આ તેમને કેવું સ્વાગત થઈ રહ્યું હતું. આવા સ્વાગતની તો તેમણે કલ્પના પણ નહોતી કરી. તેણે ગભરાઈને તેના બાળકોની તરફ નજર કરી. કોઈ પણ તેની સામે ધ્યાન નહોતું દઈ રહ્યું. બધા દીકરાઓ તેની પત્નીઓ સાથે વાત કરતા હતા અને આખા દિવસની ચર્ચાઓ કરતા હતા. શોભાબેને તેનો હાથ પકડ્યો અને કહેવા લાગ્યા, અહીંયા ઊભા રહેવાનો કોઈ ફાયદો નથી. તમે અંદર ચાલો અને અંદર બેસી જાઓ. અને તેઓ તેના રૂમ તરફ આગળ વધ્યા. બળવંતરાય પણ જોઈ રહ્યા હતા કે શોભાબેન પણ એ ઉપરથી ઊભા થઈ ગયા, તો પણ કોઈને કંઈ ફરક નહોતો પડ્યો. બળવંતરાયનું દિલ સુકાઈ ગયેલા પત્તાની જેમ મૂરઝાઈ ગયું હતું. તેમને તેના દીકરાઓનું આ વર્તન કંઈક અજુગતું જ લાગી રહ્યું હતું. તેઓ બેચેન થઈ ગયા. તેઓ જેના રૂમમાં અંદર આવ્યા એટલે શોભનાબેનને પૂછવા લાગ્યા કે મારા આવવાથી દીકરાઓ ખુશ નથી? આ સાંભળીને શોભાબેન થોડી વાર ચૂપ રહ્યા અને પછી કહેવા લાગ્યા કે બાળકો એવું વિચારતા હતા કે તમે હજુ થોડા સમય અમેરિકામાં રહો. અને મયુર પોતાનો ધંધો કરવા માગતો હતો અને એ માટે તેમને ઘણા બધા રૂપિયાની જરૂર હતી. અને દિવ્યેશને પણ તેના માટે એક મોટો પ્લાન્ટ ખરીદવો હતો અને એ માટે તેને પણ રૂપિયાની જરૂર હતી. અને તેઓ તમારી આશાએ બેઠા હતા, પણ તમે જલ્દી પાછા આવી ગયા એટલે તેઓ થોડા નારાજ છે. શોભાબેન વાતને થોડી હળવી બનાવીને તેમને કહી રહ્યા હતા. હવે બળવંતરાયના હૃદયને આ વાત હજમ ના થઈ. શોભા, મેં 25 વર્ષ અમેરિકામાં વિતાવ્યા. હવે મારું હૃદય ગભરાઈ રહ્યું હતું. હું હવે તમારા બધાની સાથે બાકીની જિંદગી વિતાવવા માગતો હતો. મારે હવે એકલું નહોતું રહેવું. અને તેઓ વાત કરતાં કરતાં જ નાના બાળકની જેમ ધ્રુસકે રડવા લાગ્યા. આ જોઈને શોભનાબેનની આંખોમાં પણ આંસુ આવી ગયા અને તેઓ પણ રડવા લાગ્યા. થોડી વાર રહીને બળવંતરાયનું હૃદય થોડું હળવું થયું એટલે શોભાબેને કહ્યું, હું તમારા માટે જમવાનું લઈને આવું છું. તમે સવારે પણ કંઈ નહોતું ખાધું. અને તે તેના રૂમમાંથી બહાર આવી અને તેણે જોયું તો ડાઇનિંગ ટેબલ આખું ખાલી પડ્યું હતું. બધા લોકો જમીને ઊભા થઈ ગયા હતા. ખાલી તેની મોટી વહુ વાસણ ભેગા કરી રહી હતી.
એટલે શોભાબેને કહ્યું, બેટા, તમારા પિતાજી માટે જમવાનું કાઢી આપો. આ સાંભળીને તેની વહુ તેની સામે જોવા લાગી અને પછી તેણે કહ્યું કે જમવાનું તો વધ્યું જ નથી. બધી રોટલી અને શાક પૂરું થઈ ગયું છે અને દાળ ભાત તો આજે બાળકોએ જ બધા પૂરા કરી દીધા. માજી, તમે એક કામ કરો, અહીં બાજુમાં જ એક હોટલ છે, તમે તેમના માટે થોડું જમવાનું બહારથી મંગાવી લો. અને પછી ત્યાં આટલું કહેતા વાસણ ભેગા કરીને રસોડામાં જતી રહી. આ જોઈને શોભાબેન હેરાન રહી ગયા. જો તેઓ રૂમની અંદર જઈને બળવંતરાયને આ બધું કહે તો તેમને ખૂબ જ ખોટું લાગે. તેણે વિચાર્યું કે હું નાના દીકરા દિવેશને કહું કે તેના પિતાજી માટે બહારથી જમવાનું મંગાવી આપે. તેને તો તેના ફોનમાંથી જમવાનું મંગાવતા પણ આવડે છે. તેઓ ધીમે ધીમે દિવ્યેશના રૂમની પાસે ગયા અને તેણે દરવાજો ખોલવા માટે હાથ ઊંચો કર્યો. ત્યાં જ તેને દિવ્યેશનો અવાજ સંભળાયો. તે તેની પત્નીને કહી રહ્યો હતો કે યાર, હવે હું આમાં શું કરી શકું? હવે પિતાજી પાછા આવી ગયા છે તો આપણી મજબૂરી છે હવે આ બધું સહન કરી લો. હું તો ખુદ તેની આવી હરકતથી તંગ આવી ગયો છું. આપણે આટલા વર્ષો સુધી તેના વગર આ જિંદગી વિતાવી છે. હવે તો તેઓ મને આપણા કુટુંબની સાથે બેસેલા જોઈને એક અજાણ્યા વ્યક્તિ જેવું લાગી રહ્યું છે. મેં તેમને કહ્યું પણ હતું કે મારે પ્લોટ લેવો છે, પણ ખબર નહીં હવે તો તેમને એ વાત યાદ હશે કે નહીં. તેઓ તો આટલા વર્ષો વિદેશમાં રહીને મોજશોખ કરીને પાછા આવી ગયા છે. દીકરાઓ માટે તો તેઓ ક્યારેય કંઈ વિચારતા જ નથી. દિવ્યેશ તેના રૂમની અંદર તેની પત્નીને કહી રહ્યો હતો. આ સાંભળીને શોભાબેન ધ્રુજી ગયા. અહીંયા તો બધા જ તેની અને બળવંતરાયની વિરુદ્ધમાં હતા. હવે તેઓ શું કરી શકવાના હતા? એટલે તેઓ ચૂપચાપ તેના રૂમની અંદર જતા રહ્યા. બળવંતરાય જમવાની રાહ જોઈ રહ્યા હતા. તેણે શોભાને ખાલી હાથે આવતા જોઈને ચોંકી ગયા. શોભાબેન તેની પાસે આવીને કહેવા લાગ્યા કે હું તમારી પાસે આવીને બેસી ગઈ હતી. એટલી વારમાં જમવાનું બધું પૂરું થઈ ગયું. દીકરાઓને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તેઓએ બધું જ જમી લીધું. હવે તમે એક કામ કરો, નજીકમાં જ એક હોટલ છે, ત્યાંથી તમારા માટે અને મારા માટે જમવાનું લઈ આવો. તે નિરાશ ચહેરે કહી રહી હતી. આ સાંભળીને બળવંતરાય પણ તેની સામે જોતા રહી ગયા. તેઓ ખામોશીથી ઊભા થયા અને રૂપિયા લઈને ઘરની બહાર નીકળી ગયા. શેરીઓની તો તેને કંઈ ખબર નહોતી રહી. થોડા આગળ ગયા એટલે તેમને હોટલ મળી ગઈ. ત્યાં ખાવાના નામ ઉપર પતલી દાળ અને મોટી મોટી રોટલીઓ મળી ગઈ, જે તેઓ ઘરે લઈને આવી ગયા. રોટલી તો ના બળવંતરાયથી ખવાણી અને ના તો શોભાબેનથી ખવાણી. ખૂબ જ મુશ્કેલીથી તેઓ બંનેને થોડું ખાવાનું અને પછી બંને જણા સૂઈ ગયા. આવી જ રીતે દિવસો ગુજરવા લાગ્યા. ઘરમાં કોઈને બળવંતરાયના પાછા આવવાથી ખુશી નહોતી થઈ રહી. હવે આ વાતનો બળવંતરાયને પણ સારી રીતે અહેસાસ થઈ ગયો હતો. તેમને ઘણું મન થઈ રહ્યું હતું કે તેઓ બધાની સાથે વાત કરે અને તેમને કહે કે તેમને 25 વર્ષ સુધી તેમના બધાથી દૂર રહી અને સખત મહેનત કરી અને તેમને રૂપિયા મોકલતા રહ્યા અને આખરે પણ તેઓ તેમનો અહેસાન કેમ નથી માની રહ્યા. શોભાબેનની હેસિયત પણ ઘરમાં ખૂબ જ સાધારણ હતી. તેમની વધારે કોઈ ઇજ્જત નહોતું કરતું. વહુને મન હોય તો તેમને ખાવાનું આપતા હતા, નહીંતર તેઓ બંને ભૂખ્યા જ સૂઈ જતા હતા. એક દિવસ તેઓ બેઠકખંડમાં બેસીને સમાચાર જોઈ રહ્યા હતા. મયુર તેનાથી થોડો દૂર લેપટોપ ઉપર તેનું કામ કરી રહ્યો હતો. જ્યારે મિલન અંદર આવ્યો એટલે તેના ભાઈને કહેવા લાગ્યો, અરે મયુરભાઈ, તમે સામેવાળાનું ઘર જોયું? કેટલું સુંદર બની રહ્યું છે. તેઓએ ઇટલીથી માર્બલ મંગાવીને લંગાવ્યો છે અને તેમની ડિઝાઇન તો એટલી સુંદર છે કે મેં આખા શહેરમાં આવું મકાન ક્યાંય નથી જોયું. આ બંગલો બનાવવામાં તેઓએ ખૂબ જ રૂપિયાનો ખર્ચો કર્યો છે. આટલું કહેતા તે મયુરની બાજુમાં બેસી ગયો. આ સાંભળીને મયુર પણ થોડી મુસ્કુરાટ આપી. હા ભાઈ, મારું પણ ખૂબ જ મન હતું કે આપણું ઘર પણ આવું જ શાનદાર બને, પણ ખબર નહીં આપણા પિતાજીને શું થઈ ગયું કે તેઓ ઇન્ડિયા પાછા આવી ગયા. તેમણે એ ના વિચાર્યું
કે હજુ તો થોડા વર્ષ ત્યાં રહીને કામ કરીને હજુ થોડા વધારે રૂપિયા આપણને મોકલી આપત તો આપણે પણ રહેવા માટે સારું મોટું મકાન બનાવી લેત અને બધા એકસાથે સુખેથી ભેગા રહત. મયુર તેના પિતાજીની સામે જોઈને આ બધું કહી રહ્યો હતો અને બળવંતરાય બેઠા બેઠા આ બધું સાંભળી રહ્યા હતા. મિલનની આંખોમાં પણ ગુસ્સો સાફ સાફ દેખાઈ રહ્યો હતો. દીકરા, મેં આટલા વર્ષ સુધી ત્યાં કામ કર્યું છે. હવે તો મારા હાડકાં પણ ખૂબ જ કમજોર થઈ ગયા છે. હવે મારે એટલી બધી તાકાત નથી રહી કે હું અમેરિકામાં રહીને કામ કરી શકું. અને હવે તો તમે બધા પણ નોકરીઓ કરવા લાગ્યા છો અને ખૂબ સારું કમાઈ રહ્યા છો. પછી મારે અમેરિકામાં કમાવાની શું જરૂર છે? બળવંતરાય હિંમત કરીને આ બધું કહી દીધું, પણ તેમાં બંને દીકરાઓને તો લાગી રહ્યું હતું કે ખબર નહીં તેમણે આ શું વાત કહી દીધી. હવે તમે અમારી કમાણી ઉપર તો નજર ના નાખો. એમાં પણ અમને અહીં ઇન્ડિયામાં શું મળી રહ્યું છે એ તો તમને સારી રીતે ખબર છે. હું આટલા સમયથી ધંધો કરવાની કોશિશ કરી રહ્યો હતો. હવે એ પણ નહીં થઈ શકે અને અમારા ત્રણેય ભાઈઓને બાળકો સાથે આ ખંડેર જેવા મકાનમાં આખી જિંદગી રહેવું પડશે. હવે તમે તો ખુશ થઈ જશો કારણ કે તમારે અહીંયા મોજ શોખ કરતાં કરતાં આરામ કરવો છે. ગુસ્સામાં કહેતા કહેતા મયુર ઊભો થઈને તેના રૂમની અંદર જતો રહ્યો અને મિલન પણ તેનું મોઢું બગાડતો તેના રૂમની અંદર જતો રહ્યો. બળવંતરાય ઉપર તો જાણે આપ ફાટી ગયું હતું. તેમને તો જરા પણ અંદાજ ન હતો કે તેના બાળકો તેને આટલી બધી નફરત કરતા હશે. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ધ્રુજતા હાથે તેણે પોતાના ખીચામાંથી પોતાનો ફોન બહાર કાઢ્યો. તો વાલા મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. અને જે પણ મિત્રોએ સબસ્ક્રાઈબ કરેલું છે તેને વિનંતી કે બાજુમાં બેલ નોટિફિકેશનને પણ જરૂરથી ઓન કરી દેવું. તેને આજે એક નિર્ણય કરી લીધો હતો. થોડી વારમાં તેને તેના અંગ્રેજી બોસને ફોન લગાવ્યો, જેની સાથે તેઓ 25 વર્ષથી કામ કરી રહ્યા હતા. તેને યાદ હતું કે તેના બોસે તેને ઇન્ડિયા પાછા જવા માટે કેટલી ના પાડી હતી. તેણે તેની ભાષામાં કહ્યું પણ હતું. જ્યારે દીકરાઓને બાપની કમાણી સાથે લગાવ થઈ જાય ત્યારે તેને તેના બાપ સાથે કોઈ કામનો નથી લાગતો. પણ ત્યારે બળવંતરાય નામાં તેનું માથું હલાવીને કહ્યું હતું કે તેમના દીકરાઓ આવા નથી. પણ આજે ખુદ શરમ અનુભવી રહ્યા હતા. બળવંતરાય તેના બોસને રિક્વેસ્ટ કરી રહ્યા હતા કે તેઓ ફરીવાર અમેરિકા આવીને તેમની પાસે કામ કરવા માગે છે. અંગ્રેજ આ સાંભળીને જોર જોરથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, કેમ બાળકોએ 2 સમયની રોટલી ખાવા માટે પણ ના પાડી દીધી? આ સાંભળીને બળવંતરાય ચૂપ જ રહી ગયા. તેઓ કંઈ બોલી શક્યા નહીં. તે માણસ ભલે અમેરિકાનો હતો પણ ખૂબ જ સારો હતો અને બળવંતરાયને તેની સાથે 25 વર્ષની સારી એવી મિત્રતા હતી. તેઓ પહેલેથી જ એક માણસની સાથે નોકરી કરી રહ્યા હતા એટલે તેમને બંનેને સારું એવું બનતું હતું. એટલે તેને બળવંતરાયની વાત માની લીધી અને આ ઉંમરમાં પણ તેને કામ ઉપર રાખવા માટે તૈયાર થઈ ગયા. ફોન મૂકીને બળવંતરાય ઊભા થયા અને પોતાના રૂમમાં જઈને બેગ પેક કરવા લાગ્યા. આ જોઈને શોભાબેન ચોંકી ગયા અને કહ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? એટલે બળવંતરાય તેની સામે જોયું અને ઊભા થઈને તેનો હાથ પકડ્યો અને તેની પાસે બેસાડી દીધી. ઘણા સમય સુધી તેઓ તેની પત્ની સાથે વાત કરતા રહ્યા. શોભાબેનના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેની આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા. બળવંતરાયની વાત તેમને સમજાઈ ગઈ હતી. બળવંતરાય કહી રહ્યા હતા, મેં ફ્લાઇટની ટિકિટ બુક કરાવી લીધી છે અને હવે આજ સાંજ સુધીમાં જ હું આ ઘરમાં છું અને આજે સાંજે જ હું પાછો જતો રહીશ. બળવંતરાય આટલું કહ્યું એટલે શોભાબેનનું માથું નીચું પડી ગયું. તેઓ ખૂબ નારાજ થઈ ગયા. કેટલા વર્ષો પછી તેઓ તેમની પાસે આવ્યા હતા પણ હવે તેઓ પાછા અમેરિકા જઈ રહ્યા છે. પણ તેઓ કંઈ પણ નહોતા કરી શકતા. સાંજ પડી
એટલે બધા લોકો ઘરમાં ભેગા થઈ ગયા. એ સમયે બળવંતરાય અંદરથી પોતાનું બેગ લઈને બહાર નીકળ્યા એટલે તેમને જોઈને બધા હેરાન રહી ગયા. તેઓ ગમે તેમ ગંભીર અવાજમાં કહી રહ્યા હતા કે હું ફરીથી કેનેડા જઈ રહ્યો છું. હવે મને અંદાજો આવી ગયો છે કે આ ઘરમાં મારી કોઈ જગ્યા નથી. મારા બોસે મને ફરીવાર ફોન કરીને તેની પાસે બોલાવી લીધો છે. આ સાંભળીને જાણે બધા લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ હોય એવું લાગી રહ્યું હતું અને જે મયુર સવારમાં તેની સામે ઝઘડો કરીને ગયો હતો તે એકદમથી ઊભો થઈ ગયો અને તેના પિતાને ગળે વળગી ગયો અને કહેવા લાગ્યો, પિતાજી, મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તમે પાછા અમેરિકા જઈ રહ્યા છો. આ તો ખૂબ જ ખુશીની વાત છે. તમે તો પહેલાં ક્યારેય જણાવ્યું નહીં કે તમે પાછા અમેરિકા જવાના છો. જો તમે કહ્યું હોત તો અમે તમારા માટે ખૂબ જ મોટી પાર્ટી રાખત. બધા દીકરાઓ તેની પાસે આવી ગયા અને મીઠી મીઠી વાતો કરવા લાગ્યા. બળવંતરાય બસ મુસ્કુરાઈ રહ્યા હતા. આ પ્રેમની સચ્ચાઈ શું છે એ તો તે જાણી ગયા હતા. તેઓ બધાને મળ્યા પણ ઘરની બહાર નીકળી ગયા. આ બધું જોઈને શોભાબેન હેરાન થઈ ગયા હતા. તે તેના દીકરાઓએ કેવો રંગ બદલી લીધો. તેઓ બધા ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. મયુર હવે ફરીથી તેના ધંધાની વાતો કરવા લાગ્યો હતો. મિલન પણ કહી રહ્યો હતો કે જ્યાં પિતાજી હવે રૂપિયા મોકલશે એટલે સામેવાળા ઘર તેઓ ખરીદી લેશે અને બધા જ તેમાં રહેવા માટે જતા રહીશું. આ બધું સાંભળીને શોભાબેન ખામોશીથી પોતાના રૂમની અંદર જતા રહ્યા. આવી જ રીતે ખામોશીથી દિવસો પણ ગુજરવા લાગ્યા. હવે ઘરમાં ફરીવાર રાહ જોવાઈ રહી હતી કે બળવંતરાય ક્યારે અમેરિકાથી રૂપિયા મોકલે. પણ આ વખતે તો બળવંતરાય ઘરે ફોન કરવાનું પણ બંધ કરી દીધું અને કોઈનો ફોન ઉપાડતા પણ ન હતા. તેઓ ફોન કરતા હતા પણ રાતના 2-3 વાગે આજુબાજુ, જ્યારે શોભાબેનની સિવાય તેની સાથે બીજું કોઈ વાત ન કરી શકે. તેના દીકરાઓ તેની માને પૂછતા પણ હતા કે માં, પિતાજી પાછા અમેરિકા ગયા છે તો તેમને પાછી નોકરી તો મળી ગઈ છે ને? ક્યાંક એવું ના બને કે તેઓ ફરીથી થોડા દિવસોમાં પાછા આવી જાય. મિલન તેને કહેતો કે મેં તો સામેવાળા લોકો સાથે વાત પણ કરી લીધી હતી કે અમે તમારો બંગલો ખરીદવા માગીએ છીએ અને તેઓ માલિક પણ તૈયાર થઈ ગયો છે. તેઓ 10 કરોડમાં તેનો બંગલો વેચવા માટે તૈયાર છે. આ બધું સાંભળીને શોભાબેન કંઈ બોલતા ન હતા અને આવી જ રીતે 1 મહિનો જતો રહ્યો, બીજો મહિનો જતો રહ્યો અને ત્રીજો મહિનો પણ જતો રહ્યો. પણ આ વખતે બળવંતરાયે 1 પણ રૂપિયો તેમના દીકરાને મોકલ્યો ન હતો. હવે તેના 3 દીકરાઓ ગુસ્સે થવા લાગ્યા હતા. અરે મિલન, પિતાજીને ફોન કરીને પૂછતો ખરો કે આખરે તેઓ ક્યાં રહી ગયા છે. મેં પોતાનો ધંધો શરૂ કરી દીધો છે અને મારા રૂપિયાની ખૂબ જ જરૂર છે. પિતાજી જ્યાં જઈને શું કરી રહ્યા છે તેમની આપણને કંઈ ખબર નથી. 3 દીકરાઓનો ગુસ્સો શોભાબેન ઉપર પણ વધતો જતો હતો. આ વખતે તો શોભાબેન તેના હોઠ એવી રીતે સીવી લીધા હતા કે તેઓ કંઈ બોલ્યા જ નહીં. આમને આમ 6 મહિનાનો સમય વીતી ગયો. સામેનું મકાન પણ બનીને તૈયાર થઈ ગયું હતું. તે એક ખૂબ જ વિશાળ બંગલો હતો. મિલન ખૂબ જ લાચારી ભરી નજરે તે મકાનને જોતો રહેતો હતો. 3 ભાઈઓની એવી ઈચ્છા હતી કે તેઓ આ મકાન જલ્દી ખરીદી લે. નવું બનેલું ખૂબ જ સુંદર મકાન, તેમાં ફોર સેલનું લાગેલું બોર્ડ તેને લલચાવી રહ્યું હતું. એક દિવસ મયુર જ્યારે ઉઠ્યો તો તે હેરાન રહી ગયો. મકાનનો દરવાજો ખુલ્લો હતો અને ફોર સેલનું બોર્ડ ત્યાંથી હટી ગયું હતું. લાગી રહ્યું છે આજે આ મકાન વેચાઈ ગયું છે. અને તેના મોઢામાંથી ઉદાસી ભર્યા અવાજમાં આ શબ્દો નીકળી ગયા. શોભનાબેનની 3 વહુઓ અને બાળકો ભેગા થઈ ગયા હતા અને એકી નજરે તેઓ નવા મકાનની સામે જોઈ રહ્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે નવું કોઈ રહેવા આવી રહ્યું છે, કારણ કે નવું ફર્નિચર ટ્રકમાંથી ઉતરી રહ્યું હતું અને બધો સામાન નોકરો ઘરની અંદર રાખી રહ્યા હતા. કોઈ અમીર આદમી છે જેણે આ મકાન ખરીદ્યું છે. સામાન પણ જુઓ તો ખરા કેટલો ઇમ્પોર્ટેન્ટ મગાવેલો છે. મયુરની પત્ની લાલચ ભરી નજરોથી જોઈ રહી હતી
અને ઘણીવાર સુધી તેમણે બધાને જોયું, પણ તેઓને અંદાજ નહોતો આવી રહ્યો કે આ મકાન કોણે ખરીદેલું છે. એટલે પછી તેઓ નિરાશ થઈને પોતાના ઘરની અંદર આવી ગયા. સાંજ સુધી ઘરની અંદર ઉદાસીનો માહોલ છવાયેલો રહ્યો. મયુરની પત્ની રાતનું જમવાનું બનાવીને તૈયાર કરી રહી હતી. ત્યારે અચાનકથી દરવાજેથી કૈલાસ માસી અંદર આવ્યા. તેઓ તેમના પાડોશી હતા. એટલે નીલમે મોઢું બગાડ્યું. શું વાત છે કૈલાસ માસી, તમે આજે અત્યારે અમારા ઘરે? તમારે શું જોતું છે? નીલમે પૂછ્યું. એટલે કૈલાસ માસી હસવા લાગી. અરે કાંઈ નહીં, હવે મારે તમારી પાસે આવવાની ક્યાં જરૂર છે? હું તો શોભાને મળવા આવી હતી. શોભા હવે સામેવાળા ઘરમાં રહેવા જતી રહે છે. એટલે હું તો બસ તમને એ પૂછવા માટે આવી હતી કે તમે લોકો એ ઘરમાં રહેવા માટે નથી ગયા? કૈલાસ માસીની વાત સાંભળીને નીલમ એકદમ ચોંકી ગઈ અને કહેવા લાગી, માજી ક્યાં ગયા છે અને ક્યાં સામેવાળા ઘરમાં રહેવા જતા રહ્યા છે? તેણે આ પૂછ્યું. પછી તેને અંદાજો આવ્યો કે શોભાબેન સવારથી ઘરમાં ક્યાંય દેખાઈ નહોતા રહ્યા. શોભાબેન બધા માટે એટલા ફાલતુ હતા કે તેમનાથી કોઈને ફરક નહોતો પડી રહ્યો કે તેઓ ક્યાં ગયા છે અને તેઓ પોતાના રૂમની અંદરથી બહાર નીકળ્યા છે કે નહીં. પછી પાછું કૈલાસ માસીએ કહ્યું કે અરે તમે તો તેમની વહુઓ છો, તમને આ બધી ખબર નથી? આજે સવારે જ શોભનાબેન આ સામેનું ઘર ખરીદી લીધું છે અને તેના નામ ઉપર કરાવી લીધું છે. આટલું બધું સારું ફર્નિચર મગાવીને ઘરની અંદર ગોઠવી પણ દીધું છે. બિલકુલ રાજાઓ જેવું તેમનું ઘર લાગી રહ્યું છે. આજે તેમણે આખા મહોલ્લાને કહી દીધું છે કે બધાને તેમના ઘરે સાંજે જમવાનું છે અને આખો મહોલ્લો આજે ખૂબ જ ખુશ છે. આજે આખો મહોલ્લાના લોકો સાંજે તેમના ઘરે જમવા જવાના છે. બળવંતભાઈ પાછા અમેરિકા ગયા છે, એટલે આ વખતે શોભનાબેન પાસે ખૂબ જ રૂપિયા આવ્યા છે. તમને આ બાબતમાં કંઈ ખબર નથી? કૈલાસ માસી આ બધું ખુશીમાં કહી રહી હતી, પણ નીલમ ઉપર તો જાણે આપ ફાટીને તૂટી પડ્યું હતું. તમે આ શું કહી રહ્યા છો માસી? પાછળ જ મયુર ઊભો હતો અને તેની આ બધી વાત સાંભળી રહ્યો હતો. ઘરમાંથી બધા જ કૈલાસ માસીની પાસે આવીને ઊભા રહી ગયા હતા. દિવ્યેશ દોડીને તેની માના રૂમની અંદર જઈને જોવા લાગ્યો. ત્યાં તેની માં શોભાબેન ન હતા. કૈલાસ માસી કહેવા લાગ્યા કે તમને બધાને તો આ વાતની કંઈ ખબર જ નથી. ભગવાન આવા દીકરાઓ કોઈને ન આપે. અને તેઓ મોઢું બગાડીને ઘરની અંદરથી બહાર નીકળી ગયા. દીકરાઓ બહાર ડોકું કાઢીને જોવા લાગ્યા હતા. સામેના મકાનની બહાર રસોડાના માણસો રસોઈ બનાવી રહ્યા હતા અને મહોલ્લાના લોકો ઘરની અંદર જઈ રહ્યા હતા. તેઓ દીકરાઓ હેરાન રહી ગયા. તેની માએ આ ઘર ક્યારે ખરીદી લીધું? તેઓને કાંઈ સમજાઈ નહોતું રહ્યું. બધા જલ્દીથી તૈયાર થઈ જાવ, આખરે આખા મહોલ્લાને ઘરની અંદર જઈ રહ્યો છે. તેઓ તો આપણી માં છે, એટલે આપણે પણ જલ્દી ત્યાં જવું જોઈએ અને હવેથી આપણે પણ ત્યાં જ રહીશું તેમની સાથે. માએ શાયદ આપણને સરપ્રાઈઝ આપવા માટે આ બધું કર્યું હશે. અચાનકથી મયુરે ખુશીભરી અંદાજમાં કહ્યું. એટલે બધાની અંદર ખુશીની લહેર દોડી ગઈ. ફટાફટ બધા પોતપોતાની રૂમની અંદર ગયા અને જલ્દીથી તૈયાર થવા લાગ્યા. સાંજ સુધીમાં તો સામેનું ઘર એક દુલ્હનની રીતે સજાવી દેવામાં આવ્યું હતું. નોકરોની એક ફોજ હતી જે શોભાબેન માટે કામ કરી રહી હતી. મયુર, નીલન અને દિવ્યેશ ત્રણેય તેની પત્નીઓ અને બાળકો સાથે તૈયાર થઈ ગયા હતા. રસોઈની ખૂબ જ સારી ખુશ્બુ સામેના મકાનમાંથી આવી રહી હતી. આખો મહોલ્લો જાણે તે ઘરમાં જમા થઈ ગયો હતો. ચાલો ચાલો, હવે આપણે આ જૂના મકાનમાં નહીં રહેવાનું, મયુરે ખુશ થતાં કહ્યું અને સામેના ઘરના દરવાજાની અંદર ગયા. શોભાબેન હોલની અંદર સામેના વચ્ચેના સોફા ઉપર બેઠા હતા. તેણે ખૂબ જ કિંમતી સાડી પહેરી હતી અને તેઓ મુસ્કુરાઈ રહ્યા હતા. બધા લોકો માટે ખુરશીઓ લગાવેલી હતી અને બહારની તરફ જમવાનું પણ તૈયાર થઈ ગયું હતું. બધા પોતપોતાની મરજીથી જમી રહ્યા હતા. આપણે બધા તો આમ લોકોની સાથે જમવા થોડી બેસી જઈશું. આપણે તો પહેલાં સીધા મા પાસે જઈને તેઓ આપણને પર્સનલ ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસાડશે.
મયુરે ખૂબ જ ગર્વથી આટલું કહ્યું. પછી તેઓ બધા લોકોની વચ્ચેથી રસ્તો બનાવતા બનાવતા સીધા શોભાબેનની સામે જઈને ઊભા રહી ગયા. માં, તમે અમને આટલું મોટું સરપ્રાઈઝ આપ્યું. અમને એટલી ખુશી થઈ રહી છે કે અમને વિશ્વાસ નથી આવી રહ્યો. આ બંગલો ખરીદવાની તો અમને ઘણા સમયની ઈચ્છા હતી. દીકરાઓ અત્યારે તેમની ગરજ દેખાડી રહ્યા હતા. શોભાબેન થોડા મુસ્કુરાયા અને પછી કહેવા લાગ્યા કે તમને કંઈક વહેમ થઈ રહ્યો હશે. અને પછી સામે ઈશારો કરતા કહ્યું કે આ મકાન મેં નથી ખરીદેલું. તેના અસલી માલિક તો સામે ઊભા છે. ત્રણેય દીકરાઓએ પાછળ ફરીને જોયું અને તેઓ સ્તબ્ધ થઈ ગયા. સામેથી મોંઘા કપડાં પહેરીને બળવંતરાય આવી રહ્યા હતા. તેના ચહેરા ઉપર મુસ્કુરાટ હતી અને મહોલ્લાના બધા લોકો તેને ખૂબ જ સન્માન સાથે મળી રહ્યા હતા. બધા લોકો તેમની સાથે હાથ મિલાવતા માટે પડાપડી કરી રહ્યા હતા. આખા મહોલ્લાના શાનદાર બંગલાના માલિક હતા. એ આ બધું જોઈને મયુરના મોઢામાંથી નીકળી ગયું કે પિતાજી, તમે પાછા ક્યારે આવી ગયા અને તેમણે આ મકાન ક્યારે ખરીદી લીધું? આ સાંભળીને શોભાબેને કહ્યું કે હવે એ બધું તો તમે તમારા પિતાજીને જ પૂછી લેવો. બળવંતરાય ધીમે ધીમે ચાલતા ચાલતા તેમની પાસે આવી ગયા. દિવ્યેશ અને મિલન તેના ગળે લાગી ગયા. કહેવા લાગ્યા, ધન્યવાદ પિતાજી, તમે અમેરિકા પાછા ગયા અને અમારા માટે કમાઈને આ મકાન ખરીદી લીધું. મને ખબર હતી કે તમે એક દિવસ આ જરૂર કરશો. તમે અમને ખૂબ જ પ્રેમ કરી રહ્યા છો. તમે અમારી દરેક ઈચ્છા પૂરી કરો છો અને આજે આ ઈચ્છા પણ અમારી પૂરી કરી દીધી. એટલે બળવંતરાયના ચહેરા ઉપર થોડી મુસ્કુરાટ આવી અને કહેવા લાગ્યા, બિલકુલ નહીં. આ ઘર તો મેં શોભા અને મારા માટે ખરીદેલું છે. જેવી તમારા ઘરમાં મારા અને શોભા માટે કોઈ જગ્યા ન હતી અને અમારા માટે ખાવાનું પણ વધતું ન હતું, બિલકુલ એવી જ રીતે આ ઘરમાં તમારા માટે કોઈ જગ્યા નથી. આખા મહોલ્લાના બધા લોકો અહીંયા આવ્યા છે અને જમી રહ્યા છે. તમે લોકો પણ તેની સાથે જમી લેજો અને જમીને પછી તમારા ઘરે પાછા જતા રહેજો. તેનાથી વધારે અહીંયા રોકાવાની તમારે કોઈ જરૂર નથી. બળવંતરાય આટલું કહીને તેઓ પાછળ ફરી ગયા. ત્રણેય દીકરાઓના માથે આપ ફાટી ગયું હતું. લોકો તેમને ધક્કો મારીને સાઈડમાં કરી રહ્યા હતા. બધા લોકો શોભાબેનને મળવા માંગતા હતા. શોભાબેન પણ તેની જગ્યા ઉપરથી ઊભા થઈને બધા લોકોને મળી રહી હતી અને લોકો જમી જમીને વિદાય લઈ રહ્યા હતા. નોકરોએ આવીને મયુર, મિલન અને દિવ્યેશ અને તેમની પત્નીઓ અને બાળકોને પાછળ હટાવી દીધા હતા. નોકરો તેમને કહી રહ્યા હતા કે જો તમારે જમવાનું હોય તો સામે રાખેલું છે, જલ્દીથી તમે જમી લ્યો, નહીંતર થોડી વારમાં જ બધું જમવાનું પૂરું થઈ જશે. હવે માલિકનો આરામ કરવાનો સમય થઈ રહ્યો છે. થોડી વારમાં જ ઘરને બંધ કરી દેવામાં આવશે. નોકરોની આવી વાત સાંભળીને ત્રણેય દીકરાઓને ખૂબ જ ખોટું લાગી ગયું અને મોઢું ચડાવીને પોતાના ઘરે પાછા આવી ગયા. તેના દીકરાઓની સામે જ બળવંતરાય અને શોભાબેન ઠાઠમાઠથી રહેવા લાગ્યા હતા. બળવંતરાય તેનો પોતાનો ધંધો પણ શરૂ કરી દીધો હતો. એમાં બન્યું હતું એવું કે બળવંતરાય પાછા અમેરિકા ગયા ત્યારે તેના બોસે તેમની પાસે બેસાડ્યા અને તેની સાથે શું બન્યું એ બધું પૂછ્યું. એટલે બળવંતરાય તેની સાથે ઇન્ડિયામાં તેના દીકરાઓ સાથે બનેલી આખી ઘટના તેમના બોસને કહી સંભળાવી. આ સાંભળીને તેમના બોસને ખૂબ જ દુઃખ થયું. બળવંતરાય તેમના બોસ સાથે 25 વર્ષથી નોકરી કરી રહ્યા હતા અને તેના બોસે ઊભી કરેલી નવી કંપનીને ઊંચાઈ સુધી પહોંચાડવામાં તેમનો ખૂબ મોટો હાથ હતો. બળવંતરાય દિવસ રાત એક કરીને મહેનત કરીને કંપનીને ટોપ 10માં સમાવેશ કરાવ્યો હતો. કંપની વર્ષમાં અબજો ટર્ન ઓવર કરી રહી હતી અને આ બધું જ બળવંતરાયના કારણે થયું હતું. એટલે તેના બોસે બળવંતરાયને કંપનીના 50%ના ભાગીદાર બનાવી દીધા. પછી તેના બોસે કહ્યું કે હવે તમે તમારી પત્ની સાથે ઇન્ડિયામાં પણ રહી શકશો અને અમેરિકા આવીને પણ રહી શકશો. હવે તમારે કામ કરવાની કોઈ જરૂર નથી. તમારે બસ આરામથી ઘરે બેસીને
કંપનીને સંભાળતું રહેવાનું છે. તમારે ખાલી તમારો હિસ્સો લેવાનો છે અને બાકી રહેલી જિંદગી આરામથી તમારી પત્ની સાથે વિતાવવાની છે. એટલે હવે તેઓ અહીં ઇન્ડિયા પાછા આવી ગયા હતા અને પત્ની શોભા સાથે નવા બંગલામાં ખુશી ખુશી રહેવા લાગ્યા હતા. તેમના 3 દીકરાઓ તેમને જ્યારે મળવા આવતા ત્યારે તેઓ થોડીવાર માટે તેમને મળી લેતા, પણ તેમને ઘરમાં બેસવાની અનુમતિ નહોતા આપતા. હવે 3 દીકરાઓ પાસે પસ્તાવા સિવાય બીજું કશું ન હતું. તેણે જાતે જ તેમના પગ ઉપર કુવાડો માર્યો હતો. હવે 3 ભાઈઓ તેના પગારમાંથી પોતાનું ઘર ચલાવી રહ્યા હતા અને ધીરે ધીરે ખર્ચાઓ પણ વધી રહ્યા હતા. એટલે તેમની ગાડીઓ પણ વેચાઈ ગઈ હતી. હવે તેમને ક્યાંય જવા માટે રિક્ષા કરવી પડતી હતી. પણ સામે બળવંતરાય અને શોભનાબેન એક ખૂબ જ મોંઘી ગાડી ખરીદી હતી. 3 ભાઈઓ દિવસ રાત તે મકાનની સામે ઊભા રહીને અફસોસ કરતા રહેતા હતા. હવે તેઓ પછતાવો કરવા સિવાય બીજું કંઈ પણ કરી શકે એમ ન હતા. વહાલા મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. અને મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.